નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 લક્ષ નો અભ્યાસ આપણે લઈ રહ્યા છીએ. લક્ષની અંદર આપણે ઘણી બધી પ્રકારના કાર્યનિયમ મુજબના દાખલાઓ ઉદાહરણ તરીકે અને દાખલાઓ તરીકે લઈ લીધેલા છે. હવે હજુ આગળ એની અંદર અમુક પ્રકારની જે રીત બાકી છે એ કરવાની થશે, પણ ઉપરાંત એથી વિશેષ વર્તમાન પરિસ્થિતિ મુજબ જે રદ થયેલા છે તે પૈકીના ઉદાહરણ નંબર 18 થી લઈ અને 24 સુધીના બધા જ પ્રકારના ઉદાહરણો છે એ રીત રદ થયેલી છે અને એ જ રીત મુજબના સ્વાધ્યાય પૈકીના દાખલાઓ પણ રદ કરવામાં આવશે. તો એ અભ્યાસમાં આપણે આ વર્ષમાં નહીં સમાવેશ કરીએ. એથી વિશેષ બાકીનાઓ જે છે દાખલાઓ અને ઉદાહરણો એ પ્રકારના દાખલા સાથે એ આપણે અભ્યાસમાં લઈ રહ્યા છીએ. તો અત્યારે એવું જ એક ઉદાહરણ નંબર 17 લેશું કે જે આપણા અભ્યાસક્રમ મુજબ આવવાનું છે આ વર્ષે. તો ઉદાહરણ નંબર 17, લિમિટ x to 0 1 upon x in bracket 2x plus 3 upon 3x minus 5 plus 3 upon 5 ની કિંમત શોધો. ચલો અહીંયા એક આપણી પાસે વિધેય આપેલું છે જેમાં લિમિટ x to 0 x અનુવર્તે છે 0 ને જ્યાં 1/x ગુણ્યા 2x plus 3/3x minus 5 હોય અને ગુણ્યા 3/5 હોય. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું વિધેય એક બાર આપેલું છે એનું બીજા વિધેય સાથે ગુણાકાર હશે. બીજું વિધેય જે છે એની અંદર પેટા બે વિધેય આપેલા છે પાછા. એમાં પહેલા વિધેય ભાગાકારમાં, બીજો વિધેય ભાગાકારમાં, પણ એ બંને વિધેય વચ્ચે સરવાળો. તો જો આની પહેલાના વિધેયોના એક ઉદાહરણમાં અને દાખલામાં બેમાં આ વસ્તુ હતી, જ્યાં શું હતું બાદબાકી, અને ત્યાં શું કર્યું હતું આપણે કે લસા લીધેલો હતો, સામાન્ય સાદરૂપ કર્યું હતું. એ જ વસ્તુ અહીંયા લેશું. અહીંયા આપણે કોઈ નિયમ પ્રમાણે પેલા 0 ની તપાસ કરીએ તો ભાઈ 0 જ આવશે. કારણ શું, અહીંયા 0 મૂકી દો બધું 0 થઈ જશે. ક્લિયર? તો અનિયમિત છે તો સાબિત થઈ ગયું છે. પણ પહેલા શું કરીએ આપણે સરવાળાના કાર્ય નિયમ અને બાદબાકીના કાર્ય નિયમ મુજબ આગળ વધીશું. કારણ કે બે વિધિ વચ્ચે અહીંયા અત્યારે જોવા જાવ તો સરવાળાનો નિયમ જ કહેવાશે. કારણ કે સંયુક્ત રીતે આ બંને વચ્ચે ગુણાકાર કરે છે. તો આનો ગુણાકાર પહેલા વિધિ સાથે થશે પ્લસ પાછો બીજા વિધિ સાથે કરવામાં આવશે. તો અંતે તો બે વિધેયોના ગુણાકારનો સરવાળો જ કરવાનો થાય છે. એને કારણે આપણે અહીંયા શું કરીએ છીએ, સરવાળાના કાર્ય નિયમ પ્રમાણે આગળ વધીએ છીએ. ચલો તો અંશનો સરવાળો લેવા માટે ભાઈ લસા લેવો પડે, અંશની બાદબાકી માટે લસા લેવો પડે. એ રીતે જ સરવાળામાં પણ લાગુ પડે છે સામાન્ય ગણિતના નિયમ મુજબ જ. તો તેથી લિમિટ x to 0 માટે આપેલી કિંમત માં 1/x વિધેય ગુણાકારમાં છે 2x plus 3 ભાગ્યા 3x minus 5 plus 3/5. તેથી લિમિટ x to 0 જ્યાં 1/x એમ રાખીશું અને 5 અને 3x minus 5 નો આપણે લસા બનાવીએ તો 5 ગુણ્યા x plus 3 plus 3x minus 5 અહીંયા કેટલા થશે 3 છેદમાં લસા કોણ આવ્યો કે 5 ગુણ્યા 3x minus 5 બરાબર સાદું. લિમિટ x to 0 1 upon x into અહીંયા 5 to 10x plus 5 તેરી 15 plus 3 તેરી 9x plus minus 3 છેદમાં લઈએ 5 ગુણ્યા 3 15x minus plus minus 5 ગુણ્યા 5 પછી 25 સાદું. ચલો હવે સાદું રૂપમાં આગળ વધીએ. તો 15 પ્લસ અને માઈનસ ઉડી ગયા, દૂર થઈ ગયા. વધ્યું પણ 10x અને 9x તો 19x. લિમિટ x to 0 1 upon x in bracket 10 plus 9 19x. અહીંયા તો છેદમાં શું છે ભાઈ, તો 15x minus 25x દૂર થઈ ગયા. તો વધ્યું શું, લિમિટ x to 0 19 છેદમાં કે 19 19 છેદમાં
15x માઇનસ 25. હવે આ સ્વરૂપમાં જો તો કારણ શું કે કારણ છે x does not equal to 0. x નું મૂલ્ય 0 નથી. એ કારણથી આપણે કિંમત લઈએ તો અહીંયા 0 મૂકી દેવાના. 15 ગુણ્યા 0 કરીએ તો 0 થશે -25. તો જવાબ કેટલો આવે છે? લિમિટ છોડતા 19 ના છેદમાં 25 અને પણ કેવા માઈનસ. તો આ આપણો જવાબ તૈયાર. જો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ. આની પહેલા જે બધા વિધિઓ લીધા એમાં ભાગાકાર અને ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે હતું. પછી છેલ્લે હમણાં જોયું એ મુજબ ઉદાહરણ નંબર 16 થી શરૂઆત કરીમાં ઉદાહરણ નંબર 16 સેક્શન ડી માં દાખલા નંબર 10 લીધો. એમાં બાદબાકી હતો, અહીંયા સરવાળો છે. તો કાર્ય નિયમમાં સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ પણ આ રીતે તૈયાર કરી ચૂક્યા. હજુ આપણે આ જ પ્રકારના મિશ્ર જે છે દાખલાનો અભ્યાસ ચાલુ રાખીએ છીએ. અને હવે સ્વાધ્યાય પૈકી જરૂરી સેક્શનની અંદર આપણને અભ્યાસી બને એવા દાખલાઓ લેશું. જો આપણે સેક્શન ડી માંથી કિંમત શોધવાના દાખલાઓ ગણીએ. ખાસ કરીને બાકીના દાખલાઓ જે રદ થયેલા છે એ પ્રમાણે ઉદાહરણ નંબર 18 થી 24 તો ગણવાના નહીં જ થાય, બરોબર. તો અહીંયા પણ સેક્શન ડી ની અંદર 1 થી 11 નંબરના દાખલાઓ જે છે એ 18 થી 24 ઉદાહરણ પૈકીના નથી. પછીના દાખલાઓ 11 નંબર પછીની ગણતરીના દાખલાઓ જે તમારે છે એ ગણવાના થશે નહીં, કેમ કે 18માં ઉદાહરણથી 24માં ઉદાહરણ સુધીના તેમજ 25 થી 29 સુધીના ઉદાહરણો પૈકી છે જે આપણે રદ થયેલા છે ગણીશું નહીં. અને એ જ રીતે સેક્શન ઈ ની વાત કરીએ તો એની અંદર એક પ્રશ્ન છે, બીજો મુખ્ય પ્રશ્ન જેની અંદર કોષ્ટકની રીત દ્વારા કિંમત શોધવાનું કીધું છે. તો કોષ્ટકની રીત પણ રદ થયેલી છે, પરંતુ એ રીત સિવાય કિંમત શોધવાની રીતથી પણ તમે એટલે કે કાર્ય નિયમ પ્રમાણે પણ એ દાખલાઓ ગણી શકો છો. તો એ દાખલા ગણશો. કારણ શું છે કે કારણ એ છે કે કોષ્ટકથી પણ ગણી શકાય છે અને કાર્ય નિયમથી પણ ગણી શકાય છે. બીજું એ જ રકમનો ઉપયોગ કરીને કાર્ય નિયમ જે છે એમાં પણ એ પૂછી શકાય છે. ચલો, અને એના પછી વિધેયવાળા દાખલા ફંક્શનો આપેલા છે એવા દાખલા નંબર 3 થી મુખ્ય દાખલો 3 સેક્શન ઈ નો ત્યાંથી એક પણ સમ પૂછાશે નહીં. તો અત્યારે આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. સેક્શન ડી માં લિમિટ x to 1 3x² - 4x + 1 upon x - 1 છે. બે વિધેય વચ્ચે ભાગાકાર છે, બરોબર. ચલો, તો પહેલા શું કરીશું? કિંમત તપાસીએ x ની. તો x ની જગ્યાએ 1 મૂકો જી. 1 - 1 0. ઓકે, ચલો, તો અહીંયા અનિયમિત છે એવું કહી શકાય છે. તેથી લખીએ આપણે x બરાબર 1 માટે વિધેય 0/0 એટલે અનિયમિત. ચલો, તેથી x - 1 અવયવ. તો હવે આગળ તો અંશ 3x² - 4x + 1. તો અહીં અંતિમ પદ જો એનું વર્ગમૂળ મળતું નથી તો 3 પદના 4 પદ 3x * 1 તો 3x જેના અવયવનો સરવાળો 1 + 4x તરીકે લેવાનો થશે, જેમાં -4x થવા જોઈએ. એટલે કે 3x² * 1 કરો તો 3x² થાય, જેના અવયવ પાડો જેનો સરવાળો -4x થાય તો 3 * 3 પોતે અવયવ છે. 3x² અવયવ 3x અને 1x પ્લસ અંતિમ પદ 1. મધ્યમ પદની નિશાની માઈનસ, મોટા અવયવના. અંતિમ પદ પ્લસ છે, પ્લસ માઈનસ માઈનસ, અંતિમ પદ માઈનસ. તો અહીંયા બીજો અવયવ કે અંતિમ પદ કે માઈનસ. પહેલા બેમાંથી અને છેલ્લા બેમાંથી સામાન્ય. 3x સામાન્ય લઈએ, x વધે માઈનસ 3x વ્યા જાય તો 1 વધે. -1 સામાન્ય લઉં તો માઈનસ માઈનસ પ્લસ x પ્લસ માઈનસ માઈનસ 1. તો x - 1 આપણો અવયવ છે જે સામાન્ય આવે છે. તો 3x - 1 એ બીજા કૌંસમાં વધે છે. તો અવયવ તૈયાર. એ રીતે છેદના અવયવ લઈએ. તો છેદના x - 1 પોતે અવયવ જ છે જો. તેથી લિમિટ x to 1 જ્યાં અંશ 3x² - 4x પ્લસ 1 છે, એમાં x - 1 છે. સાદરૂપ તરીકે અવયવ મૂકીએ અંશ છેદના. તો લિમિટ x to 1 અંશના અવયવ
x માઈનસ 1 ગુણ્યા 3x માઈનસ 1 છેદમાં x માઈનસ 1 અંશ છેદ દૂર થઈ ગયા તો 3x માઈનસ 1 વધે છે. તેથી લિમિટ x to 1 3x માઈનસ 1 કારણ આપી દઈએ તો કારણ છે x માઈનસ 1 10 not equal to 0. લિમિટ છોડીએ તો 3 ગુણ્યા 1 માઈનસ 1 તો 3 માંથી 1 જશે વધશે 2 તો આપણો જવાબ તૈયાર 2. તો જો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ. આ વસ્તુ ઉદાહરણમાં જોયા હતા એ જ કાર્ય નિયમનો ઉપયોગ અહીં પણ લીધેલો છે. સ્ટેપમાં પહેલું કિંમત તપાસવાની, નિયમિત કે અનિયમિત. જો નિયમિત હોય તો કિંમત સીધી મળી જશે, અનિયમિત હશે તો આપણે અંશ છેદના અવયવ લેશું, ગુણાકાર અને ભાગાકારના કાર્ય નિયમ અનુસાર આગળ વધીએ. ચલો હજુ આપણે શું કરીએ છીએ, આવો બીજો કંઈક દાખલો લઈએ. આપણે નંબર 2 લઈએ સેક્શન D માંથી જ, જેની રકમ છે લિમિટ x to 3 x - 3 upon 2x² - 3x - 9. તો આનું આપણે સાદુરૂપ લઈએ તો અત્યારે તપાસ કરીએ. કારણ છે પેલા ભાગાકાર ની અંદર બંને વિધેયો, ગુણાકાર કે ભાગાકારમાં હોય તો પેલા તપાસ કરવી. જો સરવાળો કે બાદબાકી વિશે વિધેય થતા હોય તો આપણે તપાસ નહીં કરીએ, સીધા સાદુરૂપ તરફ આગળ વધીશું. એ તો તમે છેલ્લે જોઈ ગયા છો. હવે અત્યારે 3 છે ની તપાસ કરીએ તો x - 3 તો 3 મૂકતા 0 થઈ જશે, અનિયમિત છે. ખાસ છેદ જોઈએ તો 3 નો વર્ગ 9 9 તો 18 થશે, 18 માંથી 9 જાય તો 9 વધે અને 3 3 9 -9 +9 0 છે, વિધેય અનિયમિત. તો પહેલા નોટ કરી નાખીએ. x = 3 માટે વિધેય 0/0 અનિયમિત. ચલો વિધેય તો અનિયમિત છે. હવે આપણે x = 3 ને કારણે એવું કહી શકીએ x - 3 એ શું થશે, અવયવ. તો x - 3 અવયવ માટે તૈયાર કરીએ અંશ અને છેદના અવયવ. તો અંશમાં ખુદ અત્યારે જો x - 3 તૈયાર છે તો સીધા છેદ જ લેશું. છેદમાં 2x² - 3x - 9 તો 9 દુ 18, 18 ના અવયવ કે જેની બાદબાકી 3x થાય, 6 તેરી 18, 6 માંથી 3 જશે, 3 જ વધે. તેથી 2x² અવયવ છે 6x અને 3x - 9. અવયવમાં મોટા અવયવને મધ્યમ પદની નિશાની, અંતિમ પદની નિશાની સાથે ગુણાકાર કરીએ માઈનસ માઈનસ પ્લસ. તો પ્રથમ બે પદમાંથી સામાન્ય 2x તો x વધશે માઈનસ 2x માંથી અવયવ લીધેલા હોય 6x ના કોમન 3 થાય, 3 દુ 6 પ્લસ બંનેમાં 3 સામાન્ય છે તો x - 3. તેથી x - 3 સામાન્ય લેતા 2x + 3 વધશે બીજા કૌંસમાં. ચલો તો x - 3 અવયવ સામાન્ય છે. તેથી હવે લિમિટ x to 3 અંશમાં કેટલા તો કે x - 3 છે, છેદમાં કેટલા તો 2x² - 3x - 9. ચલો લિમિટ x to 3 અંશમાં x - 3 છે, છેદમાં અવયવ લઈએ તો x - 3 અને 2x + 3 તો x - 3 તો દૂર થઈ જશે તો વધશે લિમિટ x to 3 1 ના છેદમાં 2x + 3. કારણ આપી દઈએ, કારણ છે x - 3 does not equal to 0. ચલો તો હવે x ની લિમિટ 3, x ને આપતા 2 * 3 + 3 છેદમાં થાય છે સાદુરૂપ 6 3 દુ 6 6 3 9 1 ના છેદમાં 9 એ આપણો જવાબ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે હવે આવા અંશ કે છેદના અવયવોમાંથી કોઈ એકનો જ અવયવ હોય એવી રીત પણ જોઈ ગયા. બરાબર, અહીંયા પણ એવું જ હતું, છેદમાં અવયવની આવશ્યકતા નહોતી, અહીંયા અંશમાં અવયવની આવશ્યકતા નહોતી. જ્યારે અહીંની વાત કરીએ તો અહીંયા તો કે સરવાળા વિશે કાર્ય નિયમ લાગુ પડ્યો. બરાબર કે નહીં? ચલો હજુ એક દાખલો જોતા જઈએ. નંબર 3 અને 4 નો ઉકેલ લઈએ સેક્શન D પૈકી. તો નંબર 3 માં જો લિમિટ x to -3x² - 2x - 5 upon x + 1. એટલે કે અહીંયા ભાગાકાર છે, કાર્ય નિયમમાં ભાગાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. બરોબર, બે વિધેય વચ્ચે ના ભાગાકારનું લક્ષ લઈએ તો એ લક્ષના વિધેયના ભાગાકાર બરાબર મળશે.
ચલો હવે અહીંયા લિમિટ x2 -1 છે તો પહેલી તપાસ કરીએ -1 મૂકીએ -1 ને વર્ગ કરો +1 થશે 3 * 3 2 - 1 ગુણ્યા -1 કરો તો +2 થશે 3 2 5 અંશમાં માઈનસ પ્લસ 5 0 થઈ ગયા -1 x ની જગ્યાએ લેતા છે માં પણ 0 આવે છે તો પાણીની છે તો તેથી અહીંયા x -1 માટે વિધેય 0.0 એટલે કે અનિયમિત છે ચલો વિધેય જો અનિયમિત હોય તો આપણે અહીંયા x - 1 પરથી તારવીએ તો x + 1 = 0 એના માટે આપણો અવયવ તૈયાર કે -1 સામે લઈ જાવ તો પ્લસ તો x + 1 એવો આપણો સામાન્ય અવયવ હોય તો એના માટે શું કરીએ અંશ અને છેદમાંથી અવયવ લઈએ તો છેદમાં અવયવની આવશ્યકતા નથી અંશમાં જોશે અવયવ છેદમાં આપણું પોતે અવયવ છે જો અંશ x² - 2x - 5 સાદરૂપ માટે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ 3 × 5 = 15 x² 15x² ના અવયવ કે જેની બાદબાકી 2x થાય બરોબર કે નહીં તો 5 તેરી 15 ખુદ પોતે જ બે અવયવ છે અને 5 માંથી 3 જાય તો 2 જ વધશે ચલો તો અહીંયા પ્રથમ પદ 3x² નો અવયવ લઈએ તો અવયવ છે 3x અને 5x 5 તેરી 15 એને ગોઠવી દીધા પહેલેથી અંતિમ પદ -5 મધ્યમ પદની નિશાની મોટા અવયવ બે માંથી મોટું 5 જે માઈનસ થશે મધ્યમ પદને કારણે હવે અંતિમ પદની નિશાની અને મધ્યમ પદની નિશાનીનો ગુણાકાર લે તો માઈનસ માઈનસ પ્લસ ચલો હવે સારું પહેલા બેમાંથી અને છેલ્લા બેમાંથી સામાન્ય લો તો કોણ છે 3x જેમાંથી x વધે પ્લસ 3x = 3x માઈનસ 5 સામાન્ય લઈએ તો x માઈનસ માઈનસ પ્લસ 5 = 5 ચલો x પ્લસ x સામાન્ય તેથી 3x - 5 ઓકે તો જો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા x + 1 અવયવ આપણો સામાન્ય મળી ગયો જે અંશમાં ઓકે છેદમાં ઓલરેડી તૈયાર છે તેથી લિમિટ x2 - 1 dx² - 2x - 5 upon x + 1 ચલો અહીંયા સાદરૂપ માટે અવયવ લઈએ તો અંશના અવયવ છે x + 1 બીજા કૌંસમાં 3x - 5 છેદમાં x + 1 તો x + 1 અંશ છેદમાંથી દૂર થાય તો લિમિટ x2 - 1 3x - 5 ચલો અહીંયા તો કે અહીંયા x + 5 does not equal to 0 તેથી હવે x માટે આપણે -1 લઈએ લિમિટ છોડીએ તો 3 × -1 અને -5 તો 3 × 3 કેવા થશે માઈનસ ઓકે ચલો તો -3 ને -5 -8 એ આપણી કિંમત તો વિધેયની કિંમત આવે છે -8 જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં અહીંયા ઉકેલ જે આવતો હતો એની નજીકની કિંમતો આપણને મેળવી આપે છે -8 આ જ લક્ષનું મુખ્ય ઉદ્દેશ છે લક્ષનું મુખ્ય કાર્ય છે ઓકે અને એના માટે આપણે એના કાર્ય નિયમનો ઉપયોગ લઈ રહ્યા છે ચલો હજુ એક દાખલો આજે જોતા જઈએ નંબર 4 લિમિટ x2 1 x² + 2x - 3 upon x² - 1 છે તો પહેલા શું કરીએ તપાસ કરીએ x2 1 માટે x = 1 બરાબર માટે વિધેય તો વિધેય જોઈએ કેવું આવે છે તો પહેલા 1 અહીંયા મૂકી દે તો 1 ને વર્ગ 1 માંથી 1 જ્યારે 0 છે 0 છે અનિયમિત જ થશે બરાબર ઉપરાંત 2 × 1 એટલે 2 થશે 1² 1 તો 2 + 1 3 3 - 3 0 અંશ અને છેદ 0 વિધેય અનિયમિત છે ઓકે ચલો તો કેવું આવ્યું વિધેય કેવું આવ્યું તો કે વિધેય અનિયમિત x = 1 તેથી x - 1 એ આપણા અવયવ છે હવે અંશ અને છેદના અવયવ લઈએ અંશમાં છે x² + 2x - 3 upon x² - 1 તો જો ભાઈ અહીંયા 3 અને x એનો ગુણાકાર લ્યો તો x × 3x
વર્ગ તો 3x વર્ગના અવયવ જેની બાદબાકી 2 તો 3 * 3 તો અંશ માટે 3x વર્ગ પ્લસ 3x પ્લસ x અને માઈનસ 3 બરોબર ને અવયવ જ્યાં તમારી પાસે મધ્યપદ નિશાની મોટા અવયવ નહીં પણ પ્લસ માઈનસ માઈનસ અંતિમ પદ માઈનસ તેને કારણે તો બે પહેલા અને છેલ્લા બે એમાંથી સામાન્ય પહેલામાં x પ્લસ 3 વધશે બીજામાં કોઈ નથી માઈનસ 1 તો x પ્લસ 3 થશે કારણ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ x પ્લસ 3 અવયવ સામાન્ય રહે તો બીજા કૌંસમાં વધે છે x માઈનસ 1 જે આપણો અવયવ છે હવે છેદ લઈએ તો છેદ છે x વર્ગ માઈનસ 1 તો જો તો તફાવત અવયવ એવા તો ભાઈ એક કૌંસમાં માઈનસ અને એક કૌંસમાં પ્લસ આગળ જોયું તે મુજબ જ બેનું વર્ગ છે વર્ગમૂળ વડે નિશાની માઈનસ ની તો એક વખત પ્લસ એક વખત માઈનસ તો તેથી લિમિટ x to 1 જ્યાં અંશ છે x² પ્લસ 2x પ્લસ x² માઈનસ 1 ચલો તો અહીંયા શું કરીએ અવયવ લઈએ તેથી લિમિટ x to 1 x² plus 2x minus 3 એના અવયવ કેટલા છે ભાઈ તો કે x plus 3 અને x minus 1 ચાલે છેદના અવયવ જો તો કે x minus 1 અને x plus 1 તો અંશ છેદમાંથી બંને કિંમતો દૂર લિમિટ x to 1 કિંમત વધે છે પણ x plus 3 upon x plus 1 એના માટે તો કે કારણ છે શું કારણ તો કે x minus 1 જે છે એ 0 થતા નથી તો x minus 1 does not equal to 0 ચલો હવે આગળ લિમિટ છોડીએ તો x ને 1 આપી દેશું 3 ને 1 4 છેદમાં 1 ને 2 4 ભાગ્યા 2 કરીએ તો 2 આપણો જવાબ ચલો વિદ્યાર્થી મિત્રો તો જો હવે એકદમ સરળ લાગે છે ને પહેલા એવું લાગતું હતું કે લક્ષ કઈ રીતે આપણે કરીશું કઈ રીતેના દાખલાઓનું સાદુરૂપ આપીશું કેમ ખબર પડશે તો હવે જો જેમ જેમ અભ્યાસ કરતા જાઓ છો અભ્યાસને તમે અત્યારે સદંતર રાખો છો તો ખ્યાલ આવે છે કે ભાઈ આ તો દાખલા એકદમ સરળ છે અને વધુ સરળતા એટલા માટે કે અત્યારે તો આપણે શું છે ફિક્સ ચોક્કસ છે વૈધી એટલી જ રીત શીખવાની વાત છે બાકીની રીત તો રદ થયેલી છે જો મિશ્ર હોત તો હજી થોડી ઘણી અહીંયા શું થાત મુશ્કેલી પડે પરંતુ એનો પણ ઉકેલ છે વધુને વધુ અભ્યાસ કરો અને વધુને વધુ એ જ પ્રકારના દાખલાઓ જે છે એની ગણતરી લ્યો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવે અને એ એકદમ સરળ પણ લાગે ચલો વિદ્યાર્થી મિત્રો આવી પરિસ્થિતિને કારણે આ વસ્તુ અત્યારે રદ કરેલી છે પણ ભવિષ્યમાં તમારે એનો પાછો ઉપયોગ કરવાનો છે તો એને અભ્યાસમાં તો આપણે લેશું એને શીખવા માટે એકવાર એનો અભ્યાસ કરવાનો થશે પરંતુ પરીક્ષા લક્ષે એને ધ્યાનમાં લેશું નહીં ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ હજુ કોઈ બીજી આવી ગણતરી સાથે પરંતુ કાર્ય નિયમ આ જ અને આવા જ ઉકેલવાળા દાખલાઓ સાથે લઈને આવીએ ત્યાં સુધી આવજો